મિત્રો અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે તુવેર છે, એરંડા છે, આ પાકનું વાવેતર થઈ રહ્યું છે અને આપણે એક જ પાક ઉપર નિર્ભર ન રહેતા મિશ્ર પાકનું વાવેતર કરવું જોઈએ. નહીંતર એક પાક ઉપર નિર્ભર રહેતા જો એક પાકની અંદર નુકસાની આવે તો આપણા વર્ષ દરમિયાનની કમાણી એની અંદર જતી રહે છે. તો એ કયા પાકો છે જે મિશ્ર પાક તરીકે પણ લઈ શકાય, સારી આવક પણ મેળવી શકાય અને ખૂબ ઊંચા ભાવ પણ મેળવી શકાય, તો એ પાક વિશે હું તમને થોડી માહિતી આપીશું કે જેમ કે અત્યારે હાલ ઓગસ્ટ મહિનાની અંદર તમે કયા પાકો વાવી શકો જે તુવેર સિવાય અને દિવેલા સિવાય. તો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો આપણે એની અંદર આપણે શાકભાજીનો ગવાર વાવી શકીએ છીએ, ગમ ગુવાર વાવી શકીએ છીએ કે જે ગવાર પાકે છે. આપણે અડદ પણ વાવી શકીએ છીએ. આપણે એની અંદર કલિંગર એટલે કે કારેંગા એ પણ વાવી શકીએ છીએ અને કારેંગા વાવીએ તો આપણને એના બીજના ભાવ ખૂબ ઊંચા 4,000 5,000 આસપાસ મળતા હોય છે. ગયા વર્ષે કારેંગાના ભાવ 5,000 આસપાસ હતા. જે ખેડૂતોએ કારેંગા કર્યા એમને ખૂબ મોટી આવક રડી હતી. આ જે પાકો આપણે બતાવ્યા એ બધા જ પાકો નવેમ્બર મહિનાના એન્ડની અંદર આવી જાય છે અને નવેમ્બર મહિનાના એન્ડની અંદર આવે તો આપણે એના પછી શું વાવેતર કરી શકીએ અને સારી કમાણી મેળવી શકીએ. તો જેમ આપણે વાત કરી કે ગમ ગવાર છે, અડદ છે, કલિંગર છે, ચોળી છે, આ બધા જ પાકો છે ને 3 મહિનાના પાકો છે અને 3 મહિનામાં આ બધા પાકો આવી જશે. એટલે આપણું અત્યારે 8મો મહિનો ચાલી રહ્યો છે, 9મો 10મો અને 11મા મહિનામાં ખેતર ખુલ્લું થઈ જશે અને 12મા મહિનાની 1લી તારીખ આવે એટલે આપણે શક્કરટેટીનું આયોજન કરી શકીએ. અને શક્કરટેટીનું આયોજન આપણે જો 12મા મહિનામાં કરીએ તો ત્યાં થોડી ઠંડીના કારણે તેના ઉગવાના પ્રશ્ન રહેતા હોય છે, પણ ખેડૂત મિત્રો દરેક ચૂનો મિશ્ર કરી, ગંધક મિશ્ર કરી અને ગરમી આપી એને શક્કરટેટીને ઉગાડે છે. અને શક્કરટેટી 12મા મહિનાની અંદર વાવેતર થાય તો 12મો મહિનો અને 1લો મહિનો એમ 2 મહિનાની અંદર એની આવક ચાલુ થઈ જાય છે. અને 2 મહિનાની અંદર આવક ચાલુ થાય ત્યારે બીજા મહિનાની એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર રમઝાન મહિનો આવે છે અને રમઝાન મહિનાની અંદર શક્કરટેટીના ખૂબ જ ઊંચા ભાવ મળતા હોય છે અને વીઘાની અંદર 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરવાની તકો સર્જાયેલી હોય છે. એટલે આપણે ઓગસ્ટ મહિનાની અંદર જેમ મેં તમને કહ્યું એમ તમે ચોળી છે, ગમ ગવાર છે, અડદ છે, શાકભાજીનો ગવાર છે અને કલિંગર છે, આ મિશ્ર પાક વાવી શકો છો અને પછી તમારે 12મા મહિનાની અંદર શક્કરટેટીનું પણ તમે આયોજન કરી અને ખૂબ જ મોટી આવક તમે મેળવી શકો છો. એના સિવાય આપણે બીજા એક પાકની પણ વાત કરીએ કે તુવેર છે, દિવેલા છે, એની અંદર તમે મિશ્ર પાક તરીકે મરચી પણ વાવી શકો છો. અને મિશ્ર પાક તરીકે મરચી ન વાવતા જે મેં તમને આગળ જણાવ્યા એ પાકોની અંદર પણ મિશ્ર પાક તરીકે જો મરચીને વાવવામાં આવે તો મરચીની અંદર ઉનાળાની અંદર મરચી અત્યારે વાવો ઓગસ્ટ મહિનાની અંદર એટલે ઉનાળા સુધી ઊભી રહે છે અને ઉનાળાની અંદર મરચીના ભાવ ખૂબ જ ઊંચા મળતા હોય છે અને એની અંદર પણ વીઘાની અંદર 1 લાખ રૂપિયાથી 1.25 લાખ રૂપિયા સુધીની કમાણી કરવાની એની અંદર તક હોય છે. તો આપણે ચીલા ચાલુ ખેતી ન કરતા દરેક ખેડૂત મિત્રો જે એક જ ખેતી કરે છે એવી ને એવી ખેતી ન કરતા આપણે અલગ અલગ મિશ્ર પાકો, અલગ અલગ શાકભાજીની ખેતી, આવી બધી ખેતી કરી શકીએ છીએ. આવી ખેતી કરશું તો જ આપણે જીવનની અંદર કંઈક સદ્ધર બનશું, આર્થિક રીતે કંઈક આગળ વધીશું